કોઈ સંસારમાં આસક્ત હોય અને માણસનો આવો ચહેરો થાય તો બરાબર છે, પણ તમે તો આસક્તિ રહિત છો. તવેદમ મુક્ત સંગસ્ય, તમે તો મુક્ત છો. અને મુક્ત પુરુષને આ શોભે નહીં. અમને બતાવો તમને શું થયું, આવા ચહેરાનું કારણ શું છે? નારદજીએ કહ્યું, હું બધી જ યાત્રા કરીને આવું છું. પૃથ્વી લોકને સર્વોત્તમ જાણીને હું અહીંયા આવ્યો છું. અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીં ગોદાવરીં તથા. હું કેટલી જગ્યાએ ફર્યો. હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ તતઃ. કેટલાય ક્ષેત્રોમાં ફર્યો હું સનત કુમારો, પણ સાચું કહું તો મેં બધા જ ક્ષેત્રમાં ફરીને એક દ્રશ્ય જોયું. કલિના ધર્મ મિત્રેણ ધરેયમ બાધિતા ધુના. આ સંસારમાં અધર્મના સહાયક કળયુગે આ પૃથ્વીને દુખી કરી મૂકી છે. આ કલયુગના પ્રભાવે આ સંસારમાં લોકોમાંથી સત્ય જતું રહ્યું. કદાચ માણસમાંથી તપ જતું રહે તો માણસ દુખી ન થાય. કદાચ માણસમાંથી પવિત્રતા જતી રહે તોય માણસ દુખી ન થાય. માણસ પાસેથી દયા અને દાન વયું જાય, માણસ પાસેથી સંપત્તિ વહી જાય તોય કદાચ માણસ દુખી ન થાય. આ સંભવ છે, પણ જે માણસમાંથી સત્ય વયું જાય એ ક્યારેય દુખી ન થાય એવું બને જ નહીં. જે માણસમાં સત્ય નથી, જે માણસમાં સત્ય નથી એ માણસ સુખી ન થઈ શકે. સુખી થવા માટે સંપત્તિ, સુખી થવા માટે ઘર મોટું, સુખી થવા માટે બંગલાઓ, મોટી ગાડી, એની બહુ આવશ્યકતા નથી. સુખી થવા માટે તમારું આચરણ સત્ય હોવું જોઈએ. જેણે જેણે સત્યનું આચરણ કર્યું છે સુખી થયા છે. લોકો પાખંડી બન્યા છે. લોભથી માણસ પોતાની કન્યાનો વિક્રય કરે છે. આ નારદજી દુઃખી થયા એના કારણો આ સંસારમાં હતા એ બતાવે છે કે મારું દુઃખી થવાનું કારણ આ સંસારનો માણસ લોભી બન્યો છે અને સંસારમાં લોભ પાપ કરાવે છે. લોભથી માણસ પાપી બને છે. બીજું, લોભના કારણે સંસારના પતિ પત્ની પોતાની દીકરીને વેચે છે. દહેજ લેવું એ દીકરીને વેચવા બરાબર છે.
દીકરીને વેચી રહ્યા છે. જોવામાં વિરક્ત લાગતો મનુષ્ય પત્ની, ધન આ બધાનો પરિગ્રહ કરે છે. ઘણા બધા આડંબરો વધી ગયા. દેખાય કંઈક બીજું અને નીકળે કંઈક બીજું. આપણને એમ થાય કે ઓહો, આણે કેટલા હોનાના ઘરેણા પહેર્યા છે, પણ પછી ખબર પડે આ હોનું નથી. આડંબરો દેખાઈ રહ્યા છે. પતિ અને પત્નીના કંકાસ વધી રહ્યા છે. તીર્થો અને નદીઓ પર અધર્મીનો, યવનોનો અધિકાર થઈ ગયો છે. પૃથ્વી દુખી છે, સાધુ દુખી છે. એના કારણો છે. દુષ્ટોએ દેવાલયો નષ્ટ કર્યા છે. અને સૌથી વાત કહું, મેં આટલું ભ્રમણ કર્યું, કુરુક્ષેત્રમાં, હરિદ્વારમાં, કાશીમાં, ગોદાવરીમાં, બધે જ ગયો, પણ મને ક્યાંય યોગી જોવા ન મળ્યા. કોઈ સિદ્ધ માણસ જોવા ન મળ્યો. ન યોગી નૈવ સિદ્ધો વા ન જ્ઞાની સત્ક્રિયો નરઃ ભગવાનને પ્રાપ્ત કરવાના બધા જ સાધનો કલિરૂપી દાવાગ્નિએ બાળી નાખ્યા છે. સંસારમાં અનાજનો વિક્રય થવા લાગ્યો, અનાજ વેચાવા લાગ્યું છે. પૈસા લઈ અને માણસ ભણાવતો થઈ ગયો છે. સંપત્તિ લઈને માણસ ભણાવે છે. જ્યારથી આ સંસારમાં જ્ઞાન વેચાવા લાગ્યું ત્યારથી લોકોની દશા માઠી થઈ છે. લાખો રૂપિયાની ફી ભરીને પણ તમારું બાળક મોટી સ્કૂલમાં ભણવા જાય અને ક્યાંક તમે જોવા જજો તો ગુરુકુળની એ પરંપરાઓમાં બ્રાહ્મણોની એ પાઠશાળામાં 1 રૂપિયો ફી લીધા વગર જે ભણાવવામાં આવે, આ બેમાં તફાવત કેટલો હોય. પેલી જગ્યાએ લાખો રૂપિયાના બદલામાં બહુ બધી સગવડતા આપે. એસી ક્લાસરૂમ હોય, એના સ્માર્ટ એના બ્લેકબોર્ડ હોય, એની બેચવાની બેન્ચીસ સારી હોય, ફીના બદલામાં. અને જ્યાં કદાચ નિશુલ્ક અભ્યાસ કરાવાતો હશે ત્યાં એસી રૂમ નહીં હોય, બહુ સારી વ્યવસ્થા નહીં હોય. બની શકે આવું. બે જગ્યાએ ભણાવાય છે એક સરખું જ, પણ તફાવત એટલો છે કે પૈસાના બદલામાં જે એજ્યુકેશન મળે છે એ માત્ર ને માત્ર માહિતી મળે છે, અને નિઃશુલ્કમાં જે અભ્યાસક્રમ જે શીખવાડવામાં આવે છે ત્યાં જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યાં કેવલ માહિતી નહીં. અને આ દુનિયામાં તમારી જાણકારી તમને હેરાન કરે, તમારું જ્ઞાન તમને સુખી કરી દે છે. જ્ઞાન એ છે તમને સુખી કરે. સા વિદ્યા યા વિમુક્તાય, સાચી વિદ્યા એ છે જે તમને મુક્ત કરે, બંધનમાંથી છોડાવે. એ સાચી વિદ્યા છે. તો સંસારમાં વેદ વેચાતો થઈ ગયો છે. સંસારમાં જ્ઞાન વેચાતું થઈ ગયું.
આ રીતે કળિયુગના દોષો જોતા જોતા નારદ આવેલા અને એ નારદે સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિના. આ સંસારમાં મને સત્ય ન દેખાયું, મને તપ ન દેખાયું, મને પવિત્રતા ન દેખાઈ, મને ક્યાંય દયા ન દેખાણી, મને ક્યાંય દાન ન દેખાયું. કેવળ પેટ ભરા લોકો રહ્યા છે. પોતાનું પેટ ભરવા માટે ગમે તેને મૂંડી નાખો પણ મૂડી લઈ આવો, આવી જેની ભાવના થઈ છે. એટલા માટે આજે હું દુઃખી થયો છું. નારદ, શું થયું છે બોલો ને? નારદે કહ્યું કે સાંભળો, હું જ્યારે ચાલતા ચાલતા બધી જ આ તીર્થમાં યાત્રા કરતા કરતા મને એમ થયું કે લાવ હું આજે હવે એક એવી જગ્યાએ જઈને ઊભો રહું કે જ્યાં શાંતિ મળે. એટલે શાંતિ લેવા માટે હું વૃંદાવનમાં ગયો. તો વૃંદાવનના એ યમુનાના તટ ઉપર ચાલ્યો જતો હતો અને એ યમુનાના તટ ઉપર મને એક ભગવાનની લીલા દેખાણી. પરમાત્માની એક લીલા હતી. એવમ પશ્ચન કલેર દોષાન પર્યટન નવનીમહ. મેં એક એવું દ્રશ્ય જોયું કે હું આશ્ચર્ય પામી ગયો. શું જોયું નારદ તમે? તો કહે છે કે હું બરાબર યમુનાના કિનારે ચાલ્યો જતો હતો અને એવા સમયે મોટું આશ્ચર્ય હતું કે એક યુવાન સ્ત્રી ખિન્ન મને બેઠી છે. કેમ? સૌ લોકો એને જોવા જતા હતા, બહુ બધા લોકો એની સેવા કરતા હતા અને છતાંય એ યુવાન સ્ત્રી રડે છે. અહીંયા આપણને એક સંદેશો પ્રાપ્ત થાય કે હજારો સ્ત્રી જેની સેવામાં હતી, જેને ચમર ઢોળતી હતી, દૂધ પાણી માગે તો દૂધ આપતી હતી, એને વારે વારે બધું પૂછા કરતી હતી. આટલી બધી સ્ત્રીઓ સેવામાં હતી છતાં એ સ્ત્રી રડતી હતી. આનો અર્થ એ થયો કે આ સંસારમાં કોઈ સુખ સાધનમાં નથી પડ્યું, સુખ ભગવાનના નામમાં પડ્યું છે. આ દુનિયામાં પ્રભુની કથામાં સુખ છે. જેટલો સમય તમે પરમાત્માની કથામાં બેસશો એટલો સમય તમારું સુખ તમને રહે, તમારું દુઃખ ભૂલાઈ જશે. બાકી આ દુનિયામાં કોણ દુઃખી નથી? મને એક તો એવો બતાવો જે દુઃખી ન હોય. કોઈને કોઈ પ્રકારનું દુઃખ હોય જ છે. અહીંયા જેટલા બેઠા છે એ બધા એ દુઃખી છે. વ્યાસપીઠ ઉપર આવ્યા એ દુઃખી છે, પણ વ્યાસપીઠથી ઉતરે તઈ તમે કથાના મંડપની બહાર નીકળો ત્યારે તમને દુઃખ છે, કથામાં આવો ત્યાં સુધી સુખ છે. કેમ? પરમાત્માની કથામાં તાકાત જ એટલી છે કે તમે જેટલો સમય ભગવાનની કથામાં બેસો એટલો સમય તમારું દુઃખ તમને ભૂલાવી દે છે. બધું જ દુઃખ ભૂલાઈ જાય છે અહીંયા. તો નારદજી કહે છે કે મેં હજારો સ્ત્રીઓની સેવા કરતી જોઈ, પણ એ યુવાન સ્ત્રી રડતી હતી. શું કામે? તો કહે છે હું એની પાસે ગયો અને જ્યારે હું એની પાસે ગયો એવા સમયે એ યુવાન સ્ત્રી ઊભી થઈ અને મને પગે લાગવા લાગી છે. મને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. જો અહીંયા લખ્યું છે, દ્રષ્ટવા દુરાગત સોહમ કૌતુકેન તદંતિક મામ દ્રષ્ટવા ચોથિતા બાલા વિહવલ ચલા ચાબ્રવિદ વચ. ઊભી થઈ ગઈ. શા માટે?
સાધુ પધાર્યા છે, એક સંત પધાર્યા છે. જ્યારે સાધુ આવે છે ત્યારે ઊભા થઈ જાય છે એ યુવાન સ્ત્રી, જેની સેંકડો સ્ત્રીઓ સેવા કરે છે. આ એક ઉદાહરણ બીજું આપ્યું આપણને કે આપણી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલા લોકો આપણું કામ કરવા વાળા નોકર ચાકર હોય, પણ જ્યારે કોઈ મહાપુરુષ આવે ત્યારે આપણે આપણી જગ્યાએથી ઊભું થઈને એનો આદર સત્કાર કરવો જોઈએ. ઘણા લોકો ગમે તેટલા મોટા માણસો, ગમે તેટલા પૂજનીય લોકો આવે, એ પોતાની જગ્યાએથી ઊભા ન થઈ શકે. આજે કથામાં તમે બેઠા છો તો મારી પ્રાર્થના તમને કહી દઉં, બે વસ્તુનો ખ્યાલ રાખજો. એક મહાપુરુષો આપણે ત્યાં આવે તો ઊભા થઈને સત્કાર કરીએ. બીજું, ભગવાનનો પ્રવેશ થાય આપણે ત્યાં તો ઊભા થઈને ભગવાનનો સત્કાર કરીએ. તમે જોતા હશો, જ્યારે સવારમાં ઠાકોરજી આવે ત્યારે બીજા કોઈ ઊભા થાય કે ન થાય, મારા સંગીતના ઉપાસકો ઊભા થઈને ભગવાનની આગતા સ્વાગતા કરતા હોય છે. શું કામે? પ્રભુ પધાર્યા છે એટલા માટે, ઠાકોરજી પધાર્યા છે. જ્યાં બેઠા હોઈએ ત્યાં આપણે ઊભા થઈ અને ભગવાનનો સત્કાર કરીએ. સંતો આવે તો સમજવું આ આપણું ભાગ્ય ખીલું. હવે ભગવાનનો અનુગ્રહ થયો આપણા ઉપર. લોકો ઘણી વખત પોતાના મનમાં પોતે વિચારતા હોય છે કે અમારે સંપત્તિ થઈ પછી અમારે તો એટલા બ્રાહ્મણો અને એટલા સંતો મારી ઘરે આવે છે. અમારું આ ફાર્મ બની ગયું ને પછી સંતો બધા અહીંયા જ ઉતારો કરે છે. મારે તમને એટલું જ કહેવું છે કે તમારું ફાર્મ જોઈને સંતો નથી આવતા. તમારું ભાગ્ય ખીલું હશે એટલે સંતો તમારા ઘરે આવે છે, એટલે બ્રાહ્મણો તમારા ઘરે આવે છે. સંતો આવે ત્યારે ભાવ વ્યક્ત કરવો. સંતો આવે ત્યારે તમારી ભાવનાઓ પ્રગટ કરવી, લાગણીઓ પ્રગટ કરવી. બીજું, જો બની શકે તમારું સ્વાસ્થ્ય સારું હોય તો સંતો બેઠા હોય એનાથી આસન તમારું નીચું રાખો. આપણે તો સંતોની સામે એને ખુરશી પર બેહીને વળી પાછા પગે ઉપર ચડાવી બેહ્યા. બને ત્યાં સુધી સંતોની સામે પગને આંટી મારી ન બેસો. સંતોના આસનથી તમારું આસન ઊંચું ન નાખો. સંતોની સમીપ બેસો, સંતોની સાથે બેસો, પણ સંતોની સમાન ન બેસો. આપણી આ સનાતનની પરંપરાઓ છે. જેની અમાન્ય જાળવવી જોઈએ. बड़े भाग से संत पधारे, उठ कर करूं प्रणाम. बड़े भाग से पधारे, उठ कर करूं प्रणाम. बहुत सुंदर पंक्ति लखी है, सुंदर. बड़े भाग से संत पधारे, उठ कर करूं प्रणाम. અમારું ભાગ્ય હોય તો સંતો આવે. યુવાન સ્ત્રી ઊભી થઈ જાય છે. ઊભા થતાની સાથે જ એને પ્રણામ કરે છે. ભોગો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. શનમ તવ લોકસ્ય સથાગહરમ પરમ. बहुधा तव वाक्येन दुःख शान्तिर्भविष्यति. यदा भाग्यं भवे भूरि भवतो
યથા ભાગ્યમ ભવેદ ભૂરી. તમારા આવવાથી મને એમ લાગે છે કે તમારા વાક્યોથી મને શાંતિ મળશે. શું કહ્યું? તમારા શબ્દોથી મને શાંતિ મળશે. આનો અર્થ થયો સત્સંગથી શાંતિની અનુભૂતિ થાય છે. માટે આપ આવો અહીંયા, ઉભા રહો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. बड़े भाग से संत पधारे उठ कर करूं प्रणाम. बड़े भाग से संत पधारे उठ कर करूं प्रणाम. बड़े भाग से पधारे उठ कर करूं प्रणाम. ओ बड़े भाग से संत पधारे उठ कर करूं प्रणाम. सेवा करूं भाग्य मेरे जागे. 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 घर में ही आए चारों धाम. संतन को देखूं आवरो. मेरे मन में तो यही बड़ो चाव. संतन को देखूं आवरो.